નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સમસ્ત પટની સમાજ વેરાવળ દ્વારા અફઝલ પંજાસરની અધ્યક્ષતામાં 3 દિવસીય પટની પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। યુવાનો વ્યસનોથી દૂર રહી રમતગમત તરફ પ્રેરાય તે હેતુથી યોજાયેલા આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો FM ઉમ્મીદ અને પ્રભાસ પાટણ પટની સમાજ વચ્ચે રમાયો હતો। રોમાંચક ફાઇનલ મેચમાં FM ઉમ્મીદે શાનદાર વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી। વિજેતા અને રનરઅપ ટીમોને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। સાથે જ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું પણ સન્માન કરાયું હતું। આ પ્રસંગે વર્ષો પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમેલા ઉત્સાહી ક્રિકેટરોને ખાસ આમંત્રિત કરી ફુલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ફાઇનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ઓનલાઈન પ્રસારણ દ્વારા પણ લોકોએ ટુર્નામેન્ટનો આનંદ માણ્યો હતો। ટુર્નામેન્ટને સફળ બનાવવા કમાલભાઈ મલેક, વસીમભાઈ ગરેરા, નદીમ રંગીલા, સંજુ મોલાના, આસિફ ચંપલ, સુફિયાન બાગજી સહિત પટની સમાજના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।